શેરબજાર આ નામ સાંભળતા જ ઘણા લોકોને એમ લાગે કે બાપરે આ તો બહુ અઘરી વસ્તુ છે જે ફક્ત નિષ્ણાતો માટે જ બની છે. પણ શું ખરેખર એવું છે? શું આ શીખવું શક્ય છે? ચાલો આજે આપણે આ જ જટિલતાને તોડીએ અને એક એવો સીધો સાદો રસ્તો જોઈએ જે કોઈને પણ આ સફર શરૂ કરવાની હિંમત આપી શકે. પણ પછી તરત જ મનમાં સવાલ આવે, સારું, પણ શરૂઆત ક્યાંથી કરવી? ચારે બાજુ એટલી બધી માહિતી, એટલી બધી સલાહ કે માણસ ગૂંચવાઈ જાય. પણ જરાય ચિંતા ના કરશો, આપણે આ બધી માહિતીના ઢગલામાંથી એક સ્પષ્ટ રસ્તો શોધી કાઢીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના સવાલથી. કોઈ પણ નવી મુસાફરી શરૂ કરતા પહેલા શા માટે એ સવાલનો જવાબ મળવો બહુ જરૂરી છે. આખરે સ્ટોક માર્કેટ શીખવા પાછળનું સાચું કારણ શું છે? ચાલો એને જરા સમજીએ. તો આ શેર બજાર છે શું આખરે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એમ સમજો કે આ એક મોટું બજાર છે, પણ અહીંયા બટાકા ડુંગળી નહીં, પણ દેશની મોટી મોટી કંપનીઓમાં ભાગીદારી વેચાય છે અને ખરીદાય છે. કંપનીઓને અહીંથી એમના વિકાસ માટે પૈસા મળે છે અને સામાન્ય લોકોને એમની સફળતામાં ભાગીદાર બનવાનો મોકો. એમ પણ કહી શકાય કે આ આપણા દેશના અર્થતંત્રનું ધબકતું દલ છે. અને આ ખાલી આંકડા અને ગ્રાફની રમત નથી હો, એ સીધું આપણા જીવનના મોટા લક્ષ્યો સાથે જોડાયેલું છે. ભલે પછી એ લાંબા સમય સંપત્તિ બનાવવી હોય, રિટાયરમેન્ટ માટે બચત કરવી હોય કે પછી બીજા કોઈ નાણાકીય સપના પૂરા કરવા હોય, આ બજાર એક બહુ જ શક્તિશાળી સાધન બની શકે છે. અને હા, એનાથી દેશની આર્થિક તબિયત કેવી છે એનો પણ ખ્યાલ આવે છે. તો શા માટેનો જવાબ તો મળી ગયો. હવે વાત કરીએ કેવી રીતેની. આ સફર પર નીકળવા માટે આપણી પાસે કયા સાધનો અને કઈ આવડત હોવી જોઈએ? ચાલો આપણી ટૂલકિટ તૈયાર કરીએ. જો રોકાણ કરવાના મુખ્યત્વે બે રસ્તા છે. એક રસ્તો છે કે સીધા કોઈ એક કંપની પર વિશ્વાસ મૂકીને એના શેર ખરીદવા. આમાં ફાયદો મોટો થઈ શકે છે, પણ સાથે સાથે જોખમ પણ એટલું જ વધારે છે. અને બીજો રસ્તો, જે થોડો સલામત છે, એ છે મ્યુચ્યુઅલ ફંડનો. અહીંયા એક જ રોકાણમાં આપણા પૈસા ઘણી બધી કંપનીઓમાં વહેંચાઈ જાય છે, એટલે જોખમ ઘટી જાય છે. શરૂઆત કરનારાઓ માટે આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સફળ રોકાણ કોઈ જાદુ નથી. એની પાછળ અમુક ચોક્કસ આવડત હોય છે. મુખ્યત્વે 3 બાબતો પર પકડ મેળવવી પડે છે. પહેલું, ફાઇનાન્શિયલ એનાલિસિસ, એટલે કે કંપનીની તબિયત કેવી છે એ તપાસતા આવડવું જોઈએ. બીજું, રિસ્ક મેનેજમેન્ટ, એટલે કે નુકસાનને કાબૂમાં કેમ રાખવું. અને ત્રીજું, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, એટલે કે પોતાના રોકાણોને પોતાના લક્ષ્યો સાથે કેવી રીતે જોડવા. અને સારી વાત એ છે કે આ બધું જ શીખી શકાય છે. સારું, આ બધી આવડત શીખવી ક્યાંથી? એના માટે ક્યાં જવું? સદભાગ્યે આજના જમાનામાં આપણી પાસે ઓનલાઈન એટલા બધા સ્ત્રોત છે કે જ્ઞાન હવે ફક્ત એક ક્લિક દૂર છે. ચાલો કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો પર નજર કરીએ. અને મજાની વાત તો એ છે કે હવે દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીઓ જેમ કે યેલ, મિશિગન, જીનીવા, એમના કોર્સ ઓનલાઈન ઉપલબ્ધ છે. અને જુઓ તો ખરા, હજારો લોકોએ આ કોર્સ કર્યા છે અને એમની ખૂબ સારા રિવ્યૂઝ આપ્યા છે. આ બતાવે છે કે આ રસ્તો ભરોસાપાત્ર છે અને ઘણા લોકોએ એના પર ચાલીને સફળતા મેળવી છે. યુનિવર્સિટીઓ સિવાય બીજો એક જબરદસ્ત વિકલ્પ છે, અને એ પણ આપણા ભારતીય બજાર માટે ખાસ બનાવેલો ઝીરોધા વર્સિટી. આ એક એવું પ્લેટફોર્મ છે જે બહુ જ સરળ ભાષામાં અને ઊંડાણપૂર્વક સ્ટોક માર્કેટનું જ્ઞાન આપે છે. અને એમની જે ફિલોસોફી છે ને, એ ખરેખર જોરદાર છે. એમનું સૂત્ર જ બધું કહી દે છે. મફત અને ખુલ્લું શેરબજાર અને નાણાકીય શિક્ષણ. કોઈ સાઇનઅપ નહીં, કોઈ પેવોલ નહીં, કોઈ જાહેરાત નહીં. મતલબ જ્ઞાન બધા માટે છે, કોઈ રોકટોક વગર. આ ખરેખર પ્રશંસનીય છે. હવે શીખવાની એક બીજી મજેદાર રીત છે, જ્યાં આખા શિક્ષણને એક સ્કૂલની જેમ ગોઠવવામાં આવ્યું છે. babypips.com આનું એક સરસ ઉદાહરણ છે. ભલે તે ફોરેક્સ ટ્રેડિંગ પર હોય, પણ તેમની શીખવવાની જે પદ્ધતિ છે એ કોઈપણ બજાર શીખવા માટે પ્રેરણા આપી શકે છે. અને જો એમની પદ્ધતિ કેટલી મસ્ત છે. પ્રી સ્કૂલથી શરૂઆત થાય છે, જ્યાં મૂળભૂત વાતો શીખવવામાં આવે, પછી પ્રાથમિક, હાઈસ્કૂલ અને છેક ગ્રેજ્યુએશન સુધી, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. આનાથી આખી વાત એકદમ સરળ અને વ્યવસ્થિત લાગે છે, જરાય ડર નથી લાગતો. ચાલો, હવે જ્ઞાન તો ઘણું ભેગું કર્યું. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, અમલ કરવાનો. તો સુરક્ષિત રીતે રોકાણની દુનિયામાં પહેલું પગલું કેવી રીતે ભરવું? ચાલો જોઈએ. શરૂઆત કરવી અઘરી નથી. બસ આટલા સ્ટેપ્સ યાદ રાખવાના છે.
પહેલાં તો એ નક્કી કરો કે જાતે કરવું છે કે કોઈ રોબો એડવાઇઝરની મદદ લેવી છે. પછી એક સારો બ્રોકર શોધો, ખાતું ખોલાવો અને એક નાનું બજેટ નક્કી કરો. અને હા, કોઈ મોટી રકમથી શરૂ કરવાની જરૂર નથી. નાની નાની રકમથી પણ શરૂઆત કરી શકાય છે. અને સૌથી અગત્યની વાત, હંમેશા લાંબા ગાળાનું વિચારો. આટલું કરશો તો શરૂઆત ખૂબ જ સરળ બની જશે. અને એક બહુ જ સ્માર્ટ રીત છે. અસલી પૈસા લગાવતા પહેલાં નકલી પૈસાથી પ્રેક્ટિસ કરવી. આને પેપર ટ્રેડિંગ કહે છે. આનાથી કોઈ પણ વ્યક્તિ વાસ્તવિક પૈસા ગુમાવવાના ડર વગર જે કંઈ શીખ્યું છે એને અજમાવી શકે છે. અને ઘણા લોકોને એવું લાગે છે કે ખાતું ખોલાવવા માટે જ બહુ પૈસા જોઈશે, પણ એવું બિલકુલ નથી. મોટાભાગના બ્રોકર્સ પાસે ખાતું ખોલાવવાનો કોઈ ચાર્જ નથી, 0. એટલે પૈસાનો અભાવ હવે કોઈ બહાનું નથી. એ જ રીતે શીખવામાં પણ કોઈ રિસ્ક લેવાની જરૂર નથી. કોર્સેરા જેવી જગ્યાઓ પર તમને ફ્રી ટ્રાયલ અને કોર્સના પ્રિવ્યૂ મળે છે. એટલે કે પહેલા કોર્સ અજમાવી જુઓ, ખાતરી કરો કે તે તમારા માટે બરાબર છે કે નહીં, અને પછી જ પૈસા ખર્ચો. તો આપણે જોયું કે શેરબજાર શીખવાનો રસ્તો હવે એટલો અઘરો નથી રહ્યો જેટલો પહેલાં લાગતો હતો. સાધનો પણ છે અને રસ્તા પણ ખુલ્લા છે. તો હવે સવાલ બસ એક જ છે, આ નાણાકીય સ્વતંત્રતાની યાત્રામાં પહેલું પગલું કયું હશે?